આઠમું અધિકરણ વ્યસનાધિકારિક. અધ્યાય પહેલો. વિપત્તિઓ. વ્યસન એટલે વિપત્તિ, જે વળગે પછી તેને છોડી ન શકાય, તેને વ્યસન કહેવાય છે, જેમ કે દારૂ, જુગાર વગેરે. પણ અહીં રાજા ઉપર આવી પડનારી આપત્તિઓને વ્યસન માનીને તેનું વિવેચન કરવાનું છે. આવા વ્યસનોના પ્રકાર સમજવા જેવા છે. દૈવ વ્યસન હોય છે, જે કુદરતી કોપથી તથા માનવ બુદ્ધિથી થતા હોય છે. પ્રકૃતિ વ્યસન, જે 7 પ્રકારની પ્રકૃતિ હોય છે, રાજા, પ્રધાન વગેરે, તેમના દ્વારા થનારી આપત્તિ. અનય અપનય અર્થાત ખોટી નીતિ અપનાવવાથી થનારી આપત્તિ. કુલીનતાના અભાવથી થનારી આપત્તિ. સંધિ વગેરેનો દુરુપયોગ કરવાથી થનારી આપત્તિ. ખજાનાની અવ્યવસ્થાથી થનારી આપત્તિ. વિષય વાસનામાં અતિશય આસક્તિથી થનારી આપત્તિ. શત્રુઓના સતત દબાણમાં જીવવું. આવા 8 વ્યસનોથી આપત્તિ કે વિપત્તિ આવતી હોય છે, જેનાથી રાજા કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ થઈને અશાંતિભર્યું જીવન જીવતો થઈ જતો હોય છે. માટે આ વ્યસનોના કારણોથી યથાસંભવ મુક્ત રહેવું. હવે એક એકનો વિચાર કરીએ. દૈવ. ઘણીવાર એવું બને કે ઓચિંતાનો કુદરતી પ્રકોપ થઈ જાય. ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગો ફાટી નીકળે વગેરે. પૂરું રાજ્ય અસ્તવ્યસ્ત થઈ જાય, તેને દૈવ વ્યસન કહેવાય છે. દૈવ વ્યસનનો એક બીજો પ્રકાર પણ છે. બહુ સાવધાની રાખવા છતાં લોકો સાથે તમારા સંબંધો બગડવા લાગે. વ્યાપાર ધંધામાં સતત નુકસાન થતું રહે. અકસ્માતો થાય, બુદ્ધિ બગડે, વિચારો બગડે, લોકો સાથ છોડવા લાગે, આરોગ્ય બગડે, પરિવાર તૂટે. આવા બધા અનેક અનર્થો થવા લાગે. તમે ગમે તેટલી તકેદારી અને સાવધાની રાખો તો પણ કશું ચાલે જ નહીં. ત્યારે પણ લોકો એવું માનવા લાગે છે કે અત્યારે દૈવ વિરુદ્ધ છે. કેટલાક લોકો આના માટે પૂર્વના કર્મોને પણ કારણ માને છે. અર્થાત કોઈ વાર પાપ કર્મોનો ઉદય થવાથી આવું થાય છે. જ્યારે પુણ્ય કર્મોનો ઉદય થશે ત્યારે વગર મહેનતે આપોઆપ બધું સારું થઈ જશે. કેટલાક વળી ગ્રહદશાને પણ કારણ માનતા હોય છે. ગ્રહદશાને કારણ માનનારા રંગબેરંગી નંગોની વીંટીઓ પહેરતા હોય છે. જુદા જુદા વ્રતો અને કર્મકાંડો કરતા કે કરાવતા હોય છે. આ રીતે દૈવી પ્રકોપના સમયે રાજા આપત્તિનો સામનો કરતો હોય છે. માનવ બુદ્ધિથી થનારું વ્યસન. આ વ્યસન રાજા તથા તેને પ્રકૃતિ 7 અંગોનું વ્યસન હોય છે. રાજા અને પ્રધાનમંત્રી તથા મંત્રીઓ વચ્ચે મતભેદો થાય અને તે પરાકાષ્ઠાએ પહોંચે, ભયંકર રીતે સંબંધો બગડે, ત્યારે આવી આપત્તિ આવતી હોય છે. અનય. રાજનીતિ આવડતી ન હોય અને અકુશળતાથી તેનો ઉપયોગ કરવામાં આવે તો રાજાને આપત્તિ આવતી હોય છે. રાજનીતિ બંદૂક છે. જો પોતાની સામે નાળચું રાખી અને ફોડવામાં આવે તો બંદૂક શત્રુની જગ્યાએ માલિકના પ્રાણ હરી શકે છે. બધું મળવું સરળ હોઈ શકે, પણ કુશળ રાજનેતા મળવો કઠિન હોય છે. ચાણક્ય દુર્લભ છે. અપનય. જે સંધિઓ કરી હોય, જે વચનો આપ્યા હોય, તેનો સમયાંતરે જુદો અર્થ કરવાથી અર્થાત ફરી જવાથી આ આપત્તિ આવતી હોય છે. રાજા હંમેશા અભિજાત હોવો જોઈએ, અર્થાત તેણે સંધિ તથા વચનોનું પાલન કરવું જ જોઈએ. હીન કુલીનતા. રાજામાં મહાકુલીનતાના ગુણો હોવા જોઈએ. તેની જગ્યાએ જો તે હીન કુળ જેવો વ્યવહાર કરે તો તેની પ્રતિષ્ઠા હીન થાય છે. એનાથી તે નિંદાય છે અને પ્રજામાં તિરસ્કૃત બને છે. આમ હીન કુલીનતાથી પણ આપત્તિ આવતી હોય છે. સંધિનો દુરુપયોગ. જે સંધિઓ કરી હોય તેનું સાચી નિષ્ઠાથી પાલન કરવું જોઈએ. જો તેમાં દાનત બગડે તો આપત્તિ આવતી હોય છે. કારણ દાનતની સુગંધ તથા દુર્ગંધ આવતી હોય છે. બગડેલી દાનતની દુર્ગંધ કહોવાતા મળદા જેવી તીવ્ર હોય છે, જેથી પ્રતિપક્ષ તેવી જ પ્રતિક્રિયા આપવા લાગે છે. ખજાનાની ગરબડ. રાજાનો ખજાનો સુરક્ષિત હોવો જોઈએ. ખજાનચી કે બીજા કોઈ અમલદારોના દ્વારા તેનો દુરુપયોગ કરવાથી ઘણીવાર રાજા મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે. વિષયાસક્તિ. રાજા તીવ્ર વિષય લંપટ થઈ જાય. પોતાની રાણીઓમાં
તે એટલો ગળાડૂબ ડૂબે કે તે કર્તવ્યો માટે સમય જ ન કાઢી શકે. કેટલીક વાર રાણીઓ સિવાય નર્તકીઓ કે બીજી રૂપ લલનાઓની જાળમાં ફસાઈ જાય તો પણ આપત્તિ આવતી હોય છે. શત્રુઓનું દબાણ. પ્રબળ શત્રુઓના દબાણ વચ્ચે સતત ચિંતાતુર રહેવું. માનો કે કોઈ હલકા રાજાએ રાજકુમારીની માગણી કરી હોય અને તે આપી શકાય તેમ ન હોય. માનો કે અલાઉદ્દીન ખિલજી જેવા નરાધમ બાદશાહે પદ્મિનીની માગણી કરી હોય અને મહારાણાને આપત્તિ ભોગવવી પડે. આ રીતે અનેક રીતે રાજા માટે, સામાન્ય લોકો માટે પણ આપત્તિઓ આવતી હોય છે. આમાંથી કેટલીક નિવારી શકાય તેવી હોય છે તો કેટલીક સહન કરી લેવા જેવી હોય છે. લોકો ભલે સમજે કે આહાહા, રાજા કેટલો સુખી હોય છે, પણ ખરેખર રાજા સુખી નથી હોતો. માણસ જેટલો મોટો, આપત્તિઓ પણ તેટલી જ મોટી હોય છે. મોટી આપત્તિઓમાંથી પાર પાડે તેને જ મોટા પુરુષ કહેવાય. કર્તવ્યપરાયણ માણસનું જીવન આપત્તિ વિનાનું નથી હોતું. જવાબદારી વિનાનું જીવન કદાચ આપત્તિ વિનાનું હોઈ શકે, પણ બે જવાબદાર જીવનને જીવન જ ન કહેવાય. ઘણી આપત્તિઓ વચ્ચે પણ જે ઘસઘસાટ ઊંઘી શકે છે તે ખરેખર મહાપુરુષ છે. તે જ મનોવિજયી છે. તે જ આધ્યાત્મિક પુરુષ છે. અધ્યાય બીજો, રાજ સંકટોનો વિચાર. રાજાની સપ્ત પ્રકૃતિ હોય છે, જેને બે ભાગોમાં વહેંચીને રાજા અને રાજ્ય એમ કહી શકાય. રાજાનો મિત્ર, અમાત્ય વગેરે બાકીની 6 પ્રકૃતિઓમાં આવે છે. ઘરમાં રહેલો સર્પ જેટલો ભયંકર હોય છે તેટલા જ રાજાના અમાત્ય વગેરે અંદરના મહત્વના પદ ઉપર સ્થાપિત માણસો. તે જો વિરોધી થઈ જાય તો ભયંકર થઈ જતા હોય છે. કેટલાય મંત્રીઓએ રાજાથી નારાજ થઈને રાજાના વંશનો નાશ કરાવી દીધો હોય તેવા દાખલા છે. એટલે કોઈ વાર અમાત્યો વગેરે તરફથી સંકટ ઊભા થતા હોય છે. આથી રાજાએ ખજાનો તથા સેનાની પૂરી લગામ પોતાના જ હાથમાં રાખવી. પ્રધાનો તરફથી આપત્તિ ક્યારે આવતી હોય છે તો સાંભળો. રાજા બે પ્રકારના હોય છે. એક શાસ્ત્રાભ્યાસ કરેલા વિદ્વાન રાજા અને બીજા શાસ્ત્રાભ્યાસ વિનાનો અભણ રાજા. આ બંને માટે જુદા જુદા આચાર્યોનો જુદો જુદો મત છે. શાસ્ત્ર જ્ઞાન વિનાનો રાજા આંધળો છે. તે રાજ્ય કરવાને યોગ્ય નથી હોતો. તેથી પ્રધાનો સાથે મતભેદ કરી સંકટ ઉત્પન્ન કરતો હોય છે. તો બીજી તરફ બીજા આચાર્યોનો મત છે કે રાજા શાસ્ત્ર જ્ઞાન યુક્ત હોય પણ જો હીન સ્વભાવનો હોય તો તે વધુ સંકટ ઉત્પન્ન કરતો હોય છે. એટલે ભણવાની સાથે ગણવું પણ જરૂરી છે. ભણવા કરતા ગણવું વધુ ઉત્તમ છે. એટલે ચાણક્યનો મત છે કે ભલે રાજા અભણ હોય પણ જો સમજુ તથા સારા સ્વભાવનો હોય તો તે અપેક્ષાકૃત સારું રાજ્ય કરી શકે છે. હવે આરોગ્યની દ્રષ્ટિએ કેવો હોવો જોઈએ? સામાન્ય જીવનમાં પણ આરોગ્ય મહત્વનો ભાગ ભજવે છે. આરોગ્યથી શરીર કાંતિમાન દેખાય છે, તેનો પ્રભાવ હોય છે. પણ આરોગ્ય વિનાનો બીમાર રાજા હીન કાંતિ અને દુર્બળ દેખાતો પ્રભાવહીન દેખાય છે. રાજા દર્શનીય અને પ્રભાવી હોવો જોઈએ. એટલે રાજા રોગહીન, પૂર્ણ આરોગ્યવાળો, બળવાન અને મજબૂત બાંધાનો હોવો જોઈએ. રેંજી પેંજીને રાજા ન બનાવાય. અમુક આચાર્યોનો આવો મત છે. પણ ચાણક્યનું કથન છે કે આરોગ્ય અને વ્યક્તિત્વ હોય તે સારી વસ્તુ છે, પણ મુખ્ય વસ્તુ તો જ્ઞાન અને સદ્ગુણો છે. એને વધુ મહત્વ આપવું જોઈએ. રોગીના બે પ્રકાર છે: પાપ રોગી, કુષ્ઠ રોગાદી, અને અપાપ રોગી, સામાન્ય રોગો. તેમાં સામાન્ય રોગવાળા રાજાને ચલાવી લેવાની વાત છે, પાપ રોગીને નહીં. જે અસાધ્ય અને સંક્રામક રોગો હોય છે તે ચલાવી શકાય નહીં. આવી જ રીતે ઉચ્ચ કુળનો રાજા ઉત્તમ કહેવાય છે. ઉચ્ચ કુળનો હોય પણ દુર્બળ હોય. અહીં દુર્બળતાનો અર્થ અધિકારી વર્ગ ઉપર પ્રભાવ વિનાનો હોય. રાજાનું પ્રથમ બળ પ્રધાનો, અધિકારીઓ વગેરે તેનાથી ફફડે છે કે નહીં. જો બધા ડરતા હોય તો જ તે શિસ્તનું પાલન કરાવી શકશે. પણ આવી શિસ્તનું પાલન કરાવવાનું બળ જ ન હોય તો રાજા રમકડું માત્ર થઈ જશે.
તેના કરતાં ભલે ઉતરતું કુળ હોય, પણ બળવાન રાજા જ ઉત્તમ કહેવાય, કારણ કે તે સૌને નિયંત્રિત કરી શકશે. ચાણક્યનું કથન છે કે કદાચ કુલીન રાજા દુર્બળ હોય તો પણ તે સારો, કારણ કે પ્રજા તથા અમાત્યો તેનો સ્વીકાર કરતા હોય છે, જ્યારે અકુલીનનો તો સ્વીકાર જ નથી કરતા. તેથી સંકટ વધી જાય છે. આ રીતે રાજા અને રાજ્યમાં પ્રકૃતિ તરફથી ઉત્પન્ન થતા સંકટોનો વિચાર થયો. અધ્યાય 3. પુરુષ વ્યસન. જે વ્યક્તિ કે રાજા વિદ્યા ભણ્યો હોતો નથી, તે સભ્યતાથી ઘડાયેલો નથી હોતો. ત્રયી વિદ્યામાં તર્ક વિદ્યા, આત્મવિદ્યા, અર્થશાસ્ત્ર અને દંડનીતિ વગેરે ભણવું જરૂરી છે. રાજા, અમાત્યો અને પ્રજા પાસે વ્યવહારની મેનર હોવી જોઈએ. તે બધું ગુરુકુળમાંથી પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન જેની પાસે નથી હોતું, તે મોટા પદો ઉપર બેસીને પણ અવિવેકી અને ઉચ્છૃંખલ વ્યવહાર કરતા હોય છે, જેથી સંકટ ઉત્પન્ન થતા હોય છે. માનો કે કોઈ સત્તાના મદમાં ક્રોધ કરવાની ટેવવાળો રાજા હોય, તો તે દોષ 3 રીતે પ્રગટ થતા હોય છે. એક વાણી દ્વારા, બીજું મારામારી દ્વારા અને ત્રીજું અર્થદૂષણ, ધન આદિને પડાવી લેવું. આવા અનેક દોષોથી ત્રસ્ત રાજાના પ્રધાનો વિરોધી થઈને અંતે રાજાને મરાવી નાખતા હોય છે. જો કે ભારદ્વાજ ઋષિનો મત એવો છે કે રાજાની પાસે પુણ્ય પ્રકોપ મન્યુ કરવાની ક્ષમતા હોવી જોઈએ. જરા પણ ક્રોધ એટલે કે મન્યુ વિનાનો રાજા પ્રભાવહીન નમાલો થઈ જતો હોય છે. એટલે અનિષ્ટો અને દુષ્ટો પ્રત્યે તેની ઉગ્રતા હોવી જરૂરી છે. હા, સજ્જનો અને નિર્દોષ લોકો પ્રત્યે ક્રોધ ન કરે તે જરૂરી છે. આવી જ રીતે કામ એટલે કે સેક્સની પણ જરૂર છે. તેનાથી સંતાન કે વારસદારની પ્રાપ્તિ થાય છે, આનંદ પ્રાપ્ત થાય છે, આરોગ્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે. માટે ઉચિત માત્રામાં કામ પણ જરૂરી છે. કામ શક્તિ વિનાનો માણસ ઉર્જા વિનાનો હોય છે. તે કદી મહાપુરુષ થઈ શકતો નથી. કામ જ ઉર્જા છે. એટલે તો ભારદ્વાજ ઋષિ કહે છે, કામઃ સિદ્ધિ લાભઃ. ચાણક્ય આ મતને માનતા નથી. તેમનું કહેવું છે કે બધા દુઃખોનું મૂળ કામ તથા ક્રોધ છે, માટે બંનેનો ત્યાગ કરવો જરૂરી છે. ક્રોધથી 3 પારુષ્ય ઉત્પન્ન થાય છે. 1. વાક પારુષ્ય, કઠોર વાણી, તિરસ્કાર ભરી વાણી, ગાલી ગલોચ, મેણા ટોણા, ટોન્ટ વગેરે. શત્રુ વધારનારી વાણી ક્રોધથી થતી હોય છે, જેના પરિણામ ભયંકર આવતા હોય છે. 2. અર્થદૂષણ. ક્રોધથી કોઈનો નોકરી ધંધો તોડાવી નાખવાની વૃત્તિ જાગે છે. જેનો નોકરી ધંધો સમાપ્ત કરવામાં આવ્યો હોય તેને મહાદુઃખ થાય છે, જેનાથી અંતે તે શત્રુ થઈને બદલો લેવા પ્રયત્ન કરે છે. 3. દંડ પારુષ્ય. સમર્થ વ્યક્તિને ક્રોધ આવે એટલે તે સામેની વ્યક્તિને કઠોરમાં કઠોર દંડ આપવા પ્રયત્ન કરતો હોય છે. નિર્દોષ માણસને કઠોર દંડ આપવાથી તેની આંતરડી કકળે છે. લોકો તેનો પક્ષ લઈને ઉદ્વેગ પામે છે, જેથી અંતે રાજા, અધિકારી વગેરે પ્રજાની નજરે તિરસ્કૃત થાય છે. માટે ક્રોધ એ મહાદોષ છે. આમ ક્રોધજનિત ત્રિદોષની ચર્ચા થઈ. સમાધાન એવું છે કે જો કામ ક્રોધનું યોગ્ય માત્રામાં યોગ્ય સમયે સેવન કરવામાં આવે તો તે અમૃત છે, પણ જો અતિ માત્રામાં ખોટા સમયે ખોટી જગ્યાએ સેવન કરવામાં આવે તો તે ઝેર છે. કામજનિત દોષો હોય છે. 1. સ્ત્રીઓના અતિ પ્રસંગથી અશાંતિ, રોગો અને કર્તવ્ય વિમુખતા. 2. મૃગયા, શિકાર વૃત્તિ. શિકારી વ્યક્તિને અનેક અનર્થો પ્રાપ્ત થાય છે, પણ તેના લાભ પણ છે. તેનાથી વ્યાયામ થાય છે, શરીર મજબૂત બને છે, કફ અને પિત્તનો નાશ થાય છે, મેદ વૃદ્ધિ અટકે છે, પરસેવો છૂટવાથી આરોગ્ય લાભ થાય છે. મૃગ આદિ ભેલાણ કરતા પશુઓથી ખેતીને થતું નુકસાન અટકે છે. મૃગયામાં કસાયેલું પ્રહારક્ષમ શરીર જ અંતે યુદ્ધમાં ટકી શકતું હોય છે. તેમાં પણ હિંસક, હાનિકારક જાનવરોના શિકારથી આત્મબળ અને શૌર્ય વધે છે. ચાણક્ય લખે છે, મૃગયાયામ તુ વ્યાયામઃ શ્લેષ્મ પિત્ત મેદઃ સ્વેદ નાશશ્ચલે સ્થિરે ચ કાયે લક્ષ્ય પરિચય કોપ ભય સ્થાને હિતેષુ ચ મૃગાણામ
ચિત્ત જ્ઞાન મનિત્ય યાનમ ચેતી. અત્યંત કામી પુરુષ સ્ત્રીમાં ગળાડૂબ આસક્ત થઈને રાજ કારોબારમાં ભાગ લેતો નથી. તેથી નોકરશાહી વધે છે. મોટા ભાગે સ્ત્રીઓ કામી પુરુષોને ડુબાડનારી હોય છે. તેમને માત્ર પોતાનું વિષય સુખ જ દેખાય છે. રાજાના કર્તવ્યોની સાથે તેમને લેવા દેવા નથી હોતી. અમને વધુમાં વધુ ભોગવો અને સુખી કરો, રાજપાટ જાય ખાડામાં. આવી વૃત્તિવાળી સ્ત્રીઓ રાજાને ડુબાડતી હોય છે. આવી સ્ત્રીઓ માટે ચાણક્ય લખે છે, સ્ત્રીષુ હિ બાલિશ્ય મનેક વિધમ નિશાંત પ્રણિદ્યો વ્યાખ્યાતમ. અર્થાત સ્ત્રીઓમાં અનેક પ્રકારની મૂર્ખતાઓ હોય છે. કામાંધ દશામાં તે પોતાના પતિને પણ મરાવી નાખતી હોય છે. આવી સ્ત્રીઓ ભલે તે ગમે તેટલી રૂપાળી હોય, એનામાં ફસાયેલો રાજા ડૂબતો હોય છે. હા, ડાહી શાણી સમજુ સ્ત્રી મારતી હોય છે, પણ તે દુર્લભ હોય છે. કામ અને ક્રોધ બંને મહાશત્રુ પણ છે અને મિત્ર પણ છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો. જે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે છે તે જ જીતેન્દ્રિય છે, તે જ વિજયી છે. રાજાએ તેવું થવું, તો જ પોતાના જ શરીરના આવનારા આવેગોથી રક્ષા થઈ શકે. નહીં તો આ આવેગો ભયંકર વિનાશ કરી શકે છે. અધ્યાય 4, રાષ્ટ્ર સંકટ. જેમ કામ ક્રોધાદિ અનિયંત્રિત આવેગો વ્યક્તિગત હાનિ પહોંચાડે છે, તેવી જ રીતે કેટલીક આપત્તિઓ રાષ્ટ્રને હાનિ પહોંચાડનારી પણ હોય છે. દૈવી વિપત્તિથી રાષ્ટ્રને ઘણીવાર ભારે હાનિ થતી હોય છે. અગ્નિ, જળ, વ્યાધિ, દુષ્કાળ અને મહામારી જેવા રોગો રાષ્ટ્રને ભારે હાનિ પહોંચાડે છે. તેનાથી ઘણા અંશે બચી શકાય છે. અગ્નિ ન લાગે તેવી વ્યવસ્થા, કદાચ લાગે તો તરત જ ઓલવી નાખવાની વ્યવસ્થા, એટલે કે અગ્નિશમન. જળથી થતી હાનિ નદીઓ ઉપર બંધ બાંધીને, તટબંધ બાંધીને, મકાનો વગેરે ઊંચા ટેકરા ઉપર વસાવીને, પૂરના પાણીને બીજી નદીઓમાં વાળીને રોકી શકાય છે. નદીના પૂર જ્યાં વિનાશ વેરે છે ત્યાં કાંપ લાવીને આબાદી પણ લાવે છે. રાજાએ આવી વ્યવસ્થા કરવી જેથી પાણીનો સદુપયોગ થાય. વ્યાધિનું નિવારણ શુદ્ધ પાણી, શુદ્ધ આહાર, શુદ્ધ વિહાર વગેરેથી તથા ઔષધાલયો ખોલવાથી રોકી શકાય છે. રાજા તથા દાનવીરોએ વધુમાં વધુ દવાખાના ખોલવા, બંધ વગેરે બાંધીને પાણીનો સંગ્રહ કરીને દુર્ભિક્ષ અર્થાત દુષ્કાળને હળવો કરી શકાય છે. રાજાએ ઘણા બંધો, ચેકડેમો વગેરે બંધાવવા. આ સાચો ઉપાય છે. યજ્ઞો કરી અને વરસાદ લાવવાની પ્રવૃત્તિ અવૈજ્ઞાનિક છે અને અવાસ્તવિક છે. તેનાથી પ્રજાને બચાવવી. મહામારી જેવા રોગો, કોલેરા, પ્લેગ વગેરે સંક્રામક રોગોની રસી શોધાવવી, મુકાવવી અને આવી મહામારીઓથી પ્રજાનું રક્ષણ કરવું એ રાજ કર્તવ્ય છે. કુદરત મહાબળવાન છે. તેને સર્વાંશમાં પહોંચી ન શકાય. તો પણ જો યોગ્ય વૈજ્ઞાનિક અને વાસ્તવિક ઉપાયો કરવામાં આવે તો ઘણા અનર્થોથી બચી શકાય છે અને તેવા પ્રકોપને પુણ્યમાં બદલી શકાય છે. માનવકૃત વિપત્તિઓ. કુદરત કરતા માનવોએ ઊભી કરેલી વિપત્તિઓ વધુ અશાંત કરનારી હોય છે. આને બે ભાગમાં વિભાજિત કરી શકાય, સ્વચક્ર અને પરચક્ર. પોતાના જ દેશમાં પોતાની ભૂલોથી થનારી વિપત્તિ સ્વચક્ર કહેવાય છે, જ્યારે બીજા રાષ્ટ્રો દ્વારા થનારી વિપત્તિઓને પરચક્ર કહેવાય છે. પ્રધાનમંત્રી, મંત્રીઓ, સેનાપતિ વગેરે વિરોધી થઈ જાય ત્યારે સ્વચક્ર વિપત્તિઓ આવતી હોય છે. આંતરિક કલહ સૌથી વધુ કષ્ટદાયક હોય છે. પરચક્ર વિરોધી રાજાઓથી થનારા આક્રમણથી તથા આંતરિક દખલગીરી કરીને આતંકવાદ ફેલાવવાથી વિપત્તિઓ આવતી હોય છે. તેને નાથવા માટે રાજાએ સામ, દામ, દંડભેદ એમ બધા પ્રકારો અજમાવીને સીમાડાને સુરક્ષિત કરવા, આંતરિક આતંકવાદ, ગુંડાગીરી, ચોર, લૂંટફાટ વગેરે કરનારાને સખ્ત દંડ આપીને વિપત્તિઓનું નિવારણ કરવું. અધ્યાય 5, સેના સંકટ. સેના વિનાનું રાષ્ટ્ર કલ્પી ન શકાય. આમ તો રક્ષાતંત્રની સૌને જરૂર પડે છે,
જેની પાસે સંપત્તિ, સત્તા કે સન્માન હોય તેના શત્રુઓ રહેવાના જ. ઉન્નતિ કદી પણ શત્રુ વિનાની નથી હોતી. એટલે રાષ્ટ્રને સેના તો હોવી જ જોઈએ. પણ સેના રાખવા માત્રથી બધા પ્રશ્નો ઉકેલાઈ જતા નથી. સેનાને સાચવવી, સંભાળવી, કેળવવી બહુ કઠિન હોય છે. કેળવાયેલી સેના જ ધાર્યું કાર્ય કરતી હોય છે. ચાણક્ય માને છે કે સેનામાં 34 પ્રકારના સંકટો હોય છે. આ સંકટોથી સેનાને મુક્ત રખાય તો જ યોગ્ય કામ લઈ શકાય. આ 34 સંકટોને બબ્બેના જોડકામાં લેવાય છે. એક વિમાનિત અને અમાનિત. વિમાનિત એટલે અપમાનિત કરાયેલી. ઉપરી અમલદારો કે રાજા વગેરેના દ્વારા જેનું અપમાન કરી તિરસ્કાર કરાયો હોય તેવી સેના અપમાનના ડંખના કારણે પૂરેપૂરી ધગશથી યુદ્ધ નથી કરતી. એટલે બને ત્યાં સુધી સેનાને અપમાનિત કરવી નહીં. અમાનિતનો અર્થ થાય છે જેનું માન કરવામાં ન આવ્યું હોય તે. જ્યારે બીજા બધા અધિકારીઓ તથા સૈનિકોને માન સન્માન અપાતું હોય પણ જેણે સમાન વીરતા બતાવ્યા છતાં પણ તેનું માન સન્માન ન કરાયું હોય તે અમાનિત સેના પણ ઉત્સાહ વિનાની થઈ જતી હોય છે. પણ જો ભૂલ સુધારી તેનું માન સાચવવામાં આવે તો ફરીથી યુદ્ધમાં તત્પર થઈ જાય છે. 2. અભૃત વ્યાધિત. જેનો ચઢેલો પગાર અપાયો ન હોય તે અભૃત સેના છે. તેનો પગાર ચૂકવી દેવાથી ફરીથી યુદ્ધમાં જોતરાઈ શકે છે. પણ જે વ્યાધિત સેના છે તે રોગગ્રસ્ત હોવાથી યુદ્ધ કરી શકતી નથી. એટલે સેનામાં કોઈ રોગ ન ફેલાય તેની કાળજી રાખવી. 3. નવાયત દુરાયત. નવી આવેલી સેના અને દૂરથી આવેલી સેના. આ બંનેમાં નવાયત સેના ભોમિયા પાસેથી માર્ગદર્શન મેળવી યુદ્ધ કરી શકે છે. પણ બહુ દૂરથી આવેલી થાકેલી હોવાથી જલ્દી યુદ્ધ કરી શકતી નથી. 4. પરિશ્રાંત પરિક્ષીણ. જે થાકથી તથા ખોરાકના અભાવથી થાકેલી સેના છે તેને પરિશ્રાંત કહેવાય છે. તેને પૂરતો ખોરાક આપવાથી તથા વિશ્રામ કરાવવાથી યુદ્ધ માટે તૈયાર થઈ શકે છે. એટલે રાજાએ સેનાના ખોરાક તથા વિશ્રામ માટે પણ પૂરી તકેદારી રાખવી. પરીક્ષીણ સેના તેને કહેવાય છે જે હમણાંના યુદ્ધમાં પોતાના ઘણા સેનાપતિઓ તથા સૈનિકોને ગુમાવી ચૂકી હોય. જેણે ભીષણ નરસંહાર જોયો હોય. આવી સેના માનસિક રીતે શોકાકુલ હોવાથી બરાબર યુદ્ધ કરી શકતી નથી. 5. પ્રતિહત અને હતાગ્ર વેગ. જે સેના પ્રથમ હલ્લા વખતે જ હારી અને પાછી પડી ગઈ હોય, નિરાશ થઈ ગઈ હોય તેવી સેનાને નવો સેનાપતિ પાનો ચઢાવે તો ફરીથી તે યુદ્ધ કરી શકે છે. બીજી વાર તે પ્રબળ હલ્લો કરી શકે છે. પણ હતાગ્ર વેગ સેનાના પ્રથમ હુમલામાં જ તેના ઘણા વીર પુરુષો માર્યા ગયા હોવાથી ફરીથી યુદ્ધ કરવામાં ઢીલી થઈ જાય છે. ઉત્સાહ અને સફળતાની આશા હોવી જરૂરી છે. 6. અનઋતુ પ્રાપ્તિ અભૂમિ પ્રાપ્ત. યુદ્ધ કરવા માટે અનુકૂળ ઋતુ પણ જરૂરી છે. જેને ઋતુ અનુકૂળ ન હોય, માનો કે વરસાદ પડતો હોય, બરફ પડતો હોય, અતિશય ગરમી કે અતિશય ઠંડી હોય વગેરે ઋતુની પ્રતિકૂળતા હોય તો સેના પૂરેપૂરી શક્તિથી લડી શકતી નથી. પણ આવી સેનાને ઋતુને અનુકૂળ સગવડો અપાય તો લડી શકે છે. પણ જે અભૂમિ પ્રાપ્ત સેના છે તે યુદ્ધ કરી શકતી નથી. જેને પ્રસ્થાન માટે માર્ગ મળ્યો નથી, જેને છાવણી માટે યોગ્ય જગ્યા નથી મળી, જેને યુદ્ધાભ્યાસ કરવા પૂરતું મેદાન નથી મળ્યું તેવી સેના બરાબર યુદ્ધ કરી શકતી નથી. રાજાએ આ બધી સગવડો આપવી. 7. આશા નિર્વેદી તથા પરિસૃપ્ત. સફળતા ન મળવાથી જે વારંવાર નિરાશ થઈ હોય તે આશા નિર્વેદી સેના છે. આવી સેનાને જો એકાદ સફળતા મળે તો ફરીથી યુદ્ધ કરી શકે છે. પણ પરિસૃપ્ત સેના તો નેતા વિનાની હોય છે. તેનો સેનાપતિ જ માર્યો ગયો હોય છે. આવી સેના યુદ્ધ કરી શકતી નથી. એટલે સેનામાં ઉતરતી કક્ષાના સેનાપતિઓ તરત જ ઉપરની ખાલી પડેલી જગ્યાને ભરી દેતા હોય છે. સેના કદી પણ નાયક વિનાની ન હોવી જોઈએ. નાયક વિનાની સેના ટોળું બની જાય છે.
જે અવ્યવસ્થા પેદા કરે છે. 8. કલત્રગર્હી અને અંતઃશલ્ય, જે સેનાને પોતાની પત્ની કે પરિવારની ચિંતા હોય, મોહ હોય, મારા મર્યા પછી એમનું શું થશે આવી ચિંતા હોય, અથવા જેની સ્ત્રી અથવા પરિવારે સૈનિકનો પાનો ઉતારી દીધો હોય તેવી સેનાને પેન્શન વગેરેની ખાતરી થતાં યુદ્ધ કરી શકે છે. પણ અંતઃશલ્ય તો રાજા પ્રત્યે તીવ્ર દ્વેષનું શૂળ રાખે છે. તે યુદ્ધ કરતી નથી, કારણ કે રાજા પ્રત્યે ધિક્કાર છે. સૌને પોતાના પરિવારની ચિંતા થતી જ હોય છે. સેના પણ તેમાં અપવાદ નથી. પત્ની, પુત્ર વગેરે પ્રત્યેનો પ્રેમ તેમને પણ હોય છે. યુદ્ધે ચઢેલા સૈનિકોને ઓછામાં ઓછી એટલી તો ખાતરી હોવી જ જોઈએ કે મારા મરાયા પછી મારા પરિવારનું ભરણ પોષણ સારી રીતે થશે. જો આવી ખાતરી ન હોય તો સેનાનું મનોબળ તૂટી શકે છે. યુદ્ધ બે પ્રકારના હોય છે, એક ધીંગાણા જેવું અને બીજું લાંબુ ચાલનારું વિચારપૂર્વકનું. ધીંગાણા જેવું યુદ્ધ થોડાક કલાકોનું જ હોય છે. ચડી આવેલા આતતાઈઓની સામે શૂરો પૂરો યુદ્ધ કરવા ચડી જાય અને જીતે કે શહીદ થાય, આમાં વધુ વિચાર થતો નથી. આવેશમાં, જુસ્સામાં કે ઝનૂનમાં થોડાક કલાકોમાં ફેંસલો આવી જતો હોય છે. પણ જે યુદ્ધ વિચારપૂર્વક, યોજનાઓપૂર્વક મહિનાઓ કે વર્ષો સુધી લડાતું હોય છે તેમાં જુસ્સો કે ઝનૂન લાંબો સમય ટકતું નથી હોતું. તેમાં વિચારની પ્રધાનતા થઈ જતી હોય છે. સૈનિકો વિચારે છે, મારા પરિવારનું શું થશે? આવી ચિંતાનું સહજ અને સ્પષ્ટ નિરાકરણ હોય, અર્થાત રાજા તેની જવાબદારી પૂરેપૂરી લેશે તો સૈનિકોની ચિંતા ઓછી થઈ જાય. રાજાએ યુદ્ધમાં શહીદ કે અપંગ થનારા સૈનિકોને તરત જ સહાયતા કરવી જોઈએ. તેનો દાખલો બેસાડવો જોઈએ, જેથી પરિવારની ચિંતાથી મુક્ત થઈ અને સૈનિક યુદ્ધ કરે. 9. અંતઃશલ્યમ, જે સેનાને રાજા પ્રત્યે મનમાં કાંટો રહ્યો હોય, અર્થાત અંતરથી રાજાને ધિક્કારતું હોય, તે સૈન્ય યુદ્ધ ન કરી શકે. કરે તો દેખાવ પૂરતું જ કરે, હારી જાય. એટલે રાજાએ ગુપ્તચરો દ્વારા જાણી લેવું જરૂરી છે કે કયા સૈનિકો રાજાને ધિક્કારનારા છે. આવા કાંટાવાળા સૈનિકોને તત્કાળ દૂર કરવા જોઈએ. તેમાં પણ જે સૈનિકો ધાર્મિક કારણસર રાજા સાથે કાંટો રાખતા હોય અને ગદ્દારી કરતા હોય તેમને તો ચલાવી શકાય જ નહીં. 10. કુપિત મૂલ, કોઈ નાના મોટા કારણસર જે સેના કુપિત થઈ હોય, જેમ કે પગાર ચઢી જવાથી, પગાર ન વધારવાથી, અથવા કોઈ રીત રિવાજનો પ્રતિબંધ કરવાથી કે બીજી કોઈ રીતે સૈનિકોની લાગણી દુભાવવાથી સૈનિકો કુપિત થઈ જતા હોય છે. યુદ્ધ નેતાએ હંમેશા સૈનિકોની લાગણીઓનું માન રાખવું જોઈએ. આવી કુપિત સેનાનું કારણ દૂર કરવાથી યુદ્ધ માટે તૈયાર થઈ જતી હોય છે. 11. ભિન્નગર્ભ, ભિન્નગર્ભ સેના તેને કહે છે જે પોતાના સાથીદારો સાથે જ વેરભાવ રાખતી હોય છે. કુશળ રાજાએ પરસ્પરમાં ઈર્ષા, દ્વેષ કે વૈર ધરાવતી જાતિઓની સંયુક્ત સેના બનાવવી નહીં તો તે પરસ્પરમાં જ વિખવાદ કરતી રહેશે. ડાહ્યા અંગ્રેજોએ આ જ કારણસર શીખ, ડોગરા, રાજપૂત, ગોરખા, મરાઠા વગેરે જાતિઓની અલગ અલગ સેના રચી હતી. જો આ બધાનું મિશ્રણ કર્યું હોત તો પરસ્પરમાં લડી મરવાના પ્રસંગો આવ્યા હોત. એટલે પરસ્પરમાં એકતા હોય તેવી સેનાની પાસે યુદ્ધ કરાવવું. 12. અપસૃપ્ત, જે સેના કોઈ એક રાજા સાથે યુદ્ધમાં ઘણા કષ્ટો પામી હોય, જેમ કે સમયસર ખાવા પીવાનું ન મળ્યું હોય, દવા દારૂ ન થઈ શક્યા હોય વગેરે. આના કારણે નારાજ થયેલી સેનાને ફરીથી પૂરી વ્યવસ્થાની ખાતરી મળતા યુદ્ધ કરવા તૈયાર થઈ જતી હોય છે. યુદ્ધનું સંચાલન કરનારા સેનાપતિએ સૈનિકોની અત્યંત જરૂરી આવશ્યકતાઓનું પૂરેપૂરું ધ્યાન રાખવું. 13. અતિક્ષિપ્ત, અતિક્ષિપ્ત સેના તેને કહેવાય છે જે કોઈ એક જ રાજા સાથેના યુદ્ધમાં માત્ર નહીં પણ બધા જ યુદ્ધોમાં ઘોર અગવડોનો શિકાર બની હોય. તેને ખાતરી થઈ ગઈ હોય કે હવે આ અમારો રાજા અમારી પૂરી સગવડો સાચવવાનો નથી. આવી સેના ફરી ફરી અને યુદ્ધ કરવા તૈયાર થતી નથી. એટલે રાજાએ સૈનિકોની ઉપેક્ષા કરવી નહીં.
13. ઉપનિવિષ્ટ. ઉપનિવિષ્ટ સેના તેને કહેવાય છે જે શત્રુના સમીપમાં રહીને તેના બધા ભેદો જાણતી હોય. ભેદો જાણ્યા વિના યુદ્ધ ન જીતી શકાય. ભેદો ગુપ્તચરોથી જણાતા હોય છે. ભેદોને જાણ્યા વિના યુદ્ધ કરનાર વિશાળ સેના હોય તો પણ હારી જતી હોય છે. માટે ભેદો જાણવા જરૂરી છે. પ્રત્યેક સેનાને થોડા ઘણા તો ભેદ હોય જ છે. આ ભેદો જ તેની કમજોર કડી છે. તેના ઉપર પ્રહાર કરનાર જીતી શકે છે. એટલે આવી ઉપનિવિષ્ટ સેના યુદ્ધ કરવા તૈયાર થતી હોય છે. 14. સમાપ્ત સેના. સમાપ્ત સેના તે છે જેના બધા ભેદો શત્રુ પક્ષ જાણી ગયો હોય. આવી ભોટ સેના યુદ્ધ કરી શકતી નથી. કારણ કે તે શું કરવાની છે તેની ખબર પ્રથમથી જ શત્રુ પક્ષને થઈ જતી હોવાથી તેના મુકાબલા માટે પૂરી તૈયારી કરી લેતો હોય છે. એટલે રાજાએ કદી પણ પોતાના ભેદ શત્રુ પક્ષ સુધી પહોંચે નહીં તેની કાળજી રાખવી. 15. ઉપરુદ્ધ. ઉપરુદ્ધ સેના તેને કહેવાય છે જે શત્રુઓ તરફથી એક તરફથી ઘેરાઈ ગયેલી હોય છે. યુદ્ધમાં ઘેરવું અને ઘેરાઈ જવું એ સ્વાભાવિક પ્રક્રિયા છે. ઘેરાઈ ગયા પછી પુરવઠો બંધ થઈ જવાથી સેના લાંબો સમય યુદ્ધ કરી શકતી નથી. પણ જો તે એક તરફથી જ ઘેરાઈ ગઈ હોય તો કુશળ સેનાપતિએ તેને બીજી તરફ વાળી લઈને ઘેરો તોડી નાખવો. આવી ઘેરામુક્ત થયેલી સેના ફરીથી યુદ્ધ કરી શકતી હોય છે. 16. પરિક્ષિપ્ત. પરિક્ષિપ્ત સેના તેને કહેવાય છે જે ચારે તરફથી શત્રુથી ઘેરાઈ ગઈ હોય. ક્યાંયથી છટકવાની કે ભાગી છૂટવાની જગ્યા ન હોય. આવી સેના લાંબો સમય યુદ્ધ કરી શકતી નથી. તે શરણાગતિ સ્વીકારી લેતી હોય છે. આવી સ્થિતિમાં કદાચ એક જ ઉપાય કામ આવે. ઘેરાયેલી સેનાનો રાજા બીજો મોરચો ખોલે જેથી ઘેરનારી સેનાનો અમુક ભાગ ત્યાં જાય. ત્યાં ગયા પછી થોડા રહી ગયેલા ભાગ ઉપર ઓચિંતાનું પ્રબળ આક્રમણ કરી દેવાય. ખાસ કરીને આજની સ્થિતિમાં પ્રબળ હવાઈ હુમલા કરી દેવાય તો કદાચ ઘેરાયેલી સેનાને મુક્ત કરી શકાય. 16. છિન્ન ધાન્ય. છિન્ન ધાન્ય સેના તેને કહેવાય છે જેના અન્નજળ આવવાનો રસ્તો બંધ કરી દેવાયો હોય. અન્નજળ વિના લાંબો સમય યુદ્ધ ન કરી શકાય. એટલે રાજાએ યુદ્ધ કરતી વખતે સર્વપ્રથમ અન્નજળની પૂરી સલામતીની વ્યવસ્થા કરવી જરૂરી છે. અન્નજળ વિના અટવાયેલી સેનાને ફરીથી પૂરતું અન્નજળ મળે તો તે ફરીથી યુદ્ધ કરી શકે છે. શિકાર કરી અને પશુઓને મારીને પણ સૈનિકો પેટ ભરી અને યુદ્ધ કરી શકતા હોય છે. 17. છિન્ન પુરુષ વિવિધ. આવી સેના તેને કહેવાય છે જેને સૈનિકોનો નવો પુરવઠો મળતો નથી. યુદ્ધકાળમાં કુશળ સેનાપતિ પોતાની થોડીક સેનાને આરક્ષિત રાખતો હોય છે. જ્યારે યુદ્ધ ચરમ કક્ષાએ પહોંચ્યું હોય અને પોતાના તથા સામા પક્ષના સૈનિકો થાકવા લાગ્યા હોય ત્યારે ઓચિંતાની આરક્ષિત સેનાને યુદ્ધ મેદાનમાં ઉતારી યુદ્ધ જીતી શકાય છે. જે લોકો આવી આરક્ષિત સેના રાખ્યા વિના બધી જ સેનાને એક સાથે ઝોંકી દેતા હોય છે તે કદાચ લાંબો સમય ટક્કર લઈ શકતા નથી. સૈનિકો પણ હાડ માંસના માણસો છે. તેમને પણ થાક લાગતો હોય છે. ગરમીમાં, પુષ્કળ તાપમાં કે ખરાબ મોસમમાં 4-6 કલાક યુદ્ધ કર્યા પછી સૈનિકો થાકવા લાગે છે. તેમની યુદ્ધ ક્ષમતા ઘટવા લાગે છે. આવા સમયે આરક્ષિત સેના ઓચિંતાની આવી જાય તો હારતી સેના પણ બાજી પલટી શકે છે. મોગલો આવું યુદ્ધ કરતા. રાજપૂતો એક સાથે યુદ્ધમાં કૂદી પડતા. બપોર થતાં થતાં તેઓ થાકવા લાગતા. ત્યારે મોગલો આરક્ષિત સેનાને મેદાનમાં ઉતારીને બાજી જીતી લેતા. એટલે વસ્તુઓના પુરવઠાની માફક સૈનિકોનો પણ પુરવઠો મળતો રહેવો જરૂરી છે. જ્યાં આવી વ્યવસ્થા નથી હોતી તે સેના લાંબો સમય લડી શકતી નથી. 18. સ્વવિક્ષિપ્ત. સ્વવિક્ષિપ્ત સેના તેને કહેવાય છે જે પોતાના દેશમાં જુદી જુદી જગ્યાએ ફેલાયેલી હોય. રાજાએ કદી પણ પોતાની પૂરી સેનાને એક જ જગ્યાએ રાખવી નહીં. શત્રુપક્ષ તેનો ઓચિંતાનો બોમ્બમારો કરીને કે અણુબોમ્બ ફોડીને સર્વનાશ કરી શકે છે.
માટે સેનાને દેશના જુદા જુદા દૂર દૂરના પ્રદેશોમાં વહેંચીને રાખવી, જેથી કોઈ એક છાવણી નષ્ટ થાય તો પણ બીજી છાવણીઓ બચી જઈ શકે. આ જ કારણસર અંગ્રેજોએ પૂરા દેશમાં સેંકડો હજારો છાવણીઓ રચી હતી. આવી પૂરા દેશમાં ફેલાયેલી છાવણીઓ આંતરિક વિદ્રોહ દબાવવા, કુદરતી આફતોમાં સહાય થવા, લો અને ઓર્ડરનું પાલન કરાવવામાં ઉપયોગી થતી હોય છે. માનો કે પૂરા દેશની સેના દિલ્હી કે મુંબઈમાં જ રાખવામાં આવે અને મદ્રાસ તરફ વિદ્રોહ થાય તો મુંબઈથી સેનાને મદ્રાસ કે કલકત્તા પહોંચતા 5 દિવસ લાગી જાય, જેથી મોટો અનર્થ થઈ જાય. માટે કુશળ રાજાએ પૂરા દેશમાં મહત્વના સ્થાનો ઉપર સેનાની છાવણીઓ રાખવી જોઈએ, જેથી એકાદ છાવણીને હાનિ પહોંચે તો બાકીની છાવણીવાળી સેનાઓને કામમાં લગાવી શકાય. 19. મિત્ર વિક્ષિપ્ત સેના. મિત્ર રાષ્ટ્રોની રક્ષા કરવા માટે પોતાની સેનાને દૂર દૂર મિત્ર રાષ્ટ્રો સુધી મોકલી શકાય નહીં. માટે પોતાની વિશ્વાસુ અને વફાદાર સેનાને મિત્ર કાર્ય માટે પણ સમુદ્ર પાર મોકલેલી સેના જલ્દી પોતાને કામ આવે નહીં. માટે રાજાને વફાદાર સેના હોય તેને પૂરા રાષ્ટ્રમાં દૂર દૂર મોકલવી કે સ્થાપવી, જેથી નજીકથી જ કાર્યવાહી કરી શકાય. 20. દુષ્યયુક્ત. દુષ્યયુક્ત સેના તેને કહેવાય છે જે રાજાના વિરોધી મોટા કર્મચારીઓના પ્રભાવમાં આવી ગઈ હોય છે. આવી સેનાને પ્રભાવયુક્ત કરીને યુદ્ધ કરાવી શકાય છે. માણસ ભાવનાશીલ પ્રાણી છે. તેની કાન ભંભેરણી કરીને ચઢાવી શકાય છે. તેની વફાદારીને બદલી શકાય છે કે પછી મંદ કરી શકાય છે. એટલે શાણા રાજાએ સેના ઉપર પોતાનો પ્રભાવ પાડતા રહેવું જોઈએ. ઓછામાં ઓછું વિરોધીઓના પ્રભાવથી તેને બચાવવી જોઈએ. બધી પ્રવૃત્તિઓનું મૂળ વિચારો છે. સેનામાં એવી વિચારધારા પ્રચલિત કરવી જોઈએ કે જેથી તે બીજા કોઈના પ્રભાવને સ્વીકારી જ ન શકે. અને બ્રેઇન વોશ કહેવાય છે. સેનાને રાજકારણથી દૂર રાખવી જોઈએ. પક્ષોના રાજકારણમાં જો સેના કોઈ એક પક્ષની થઈ જાય તો મહા અનર્થ થઈ શકે છે. એટલે સેનાને રાજકારણથી તદ્દન અલિપ્ત રાખવી જોઈએ. રાજા અને રાષ્ટ્ર પ્રત્યેની તીવ્ર વફાદારી જ યુદ્ધમાં સારા પરિણામ લાવતી હોય છે. રાજા અને રાષ્ટ્ર પ્રત્યેની ગદ્દારી મહાહાનિ કરનારી થઈ શકે છે. માટે રાજાએ વિરોધી કર્મચારીઓ, વિરોધી વિચારો અને વિરોધી પ્રવૃત્તિઓથી સેનાને બચાવવી જોઈએ. આવી સેના ગમે ત્યારે યુદ્ધ કરી શકતી હોય છે. 21. દુષ્ટ પાશનીગ્રાહ. દુષ્ટ પાશનીગ્રાહ સેના તેને કહેવાય છે જે શત્રુ સેનાની પાછળ જઈને હુમલો કરે છે. આવી સેના યુદ્ધમાં બહુ જોર કરી શકતી નથી, કારણ કે તેને ફરી પાછા પોતાની પાછળથી હુમલો થવાનો ભય રહેતો હોય છે. 22. શૂન્ય મૂળ. જ્યારે સમગ્ર સેના યુદ્ધ કરવા ચાલી ગઈ હોય અને રાજધાનીની રક્ષા કરવા થોડી સેના બાકી રહી ગઈ હોય, તેવી બાકી રહેલી સેનાને શૂન્ય મૂળ સેના કહેવાય છે. કુશળ રાજાએ કદી પણ રાજધાનીને રેડી રાખવી નહીં. તેની રક્ષાનો પૂરો પ્રબંધ કર્યા પછી જ બાકીની સેનાને યુદ્ધ કરવા મોકલવી. સેનાના સામાન્ય ક્લાર્ક ક્લાઇવે મદ્રાસમાં માત્ર 500 સૈનિકોની સહાયતાથી મદ્રાસની રાજધાની જે રેડી પડી હતી તેને નવાબ પાસેથી જીતી લીધી હતી. આવી શૂન્ય મૂળ સેનાને જો લોકોની મદદ મળે તો તે કિલ્લો બંધ કરી થોડો સમય નગરની રક્ષા કરી શકે છે. ત્યાં સુધીમાં યુદ્ધ કરવા ગયેલી સેના પાછી આવી શકે છે. તે માટે રાજાનો પ્રજાપ્રેમ જરૂરી છે. 23. અસ્વામી સંહત. આ સેના તેને કહેવાય છે જે સ્વામી વિનાની થઈ ગઈ હોય, અર્થાત રાજા કે સેનાપતિ વિનાની થઈ ગઈ હોય. આવી સેના યુદ્ધ કરી શકતી નથી. તે પોતે જ આપોઆપ વેર વિખેર થઈ જાય છે. અંગ્રેજોની યુદ્ધ કળામાં રાજા કે સેનાપતિ કદી યુદ્ધ કરવા રણ મેદાનમાં જતા નથી. તે સુરક્ષિત સ્થળે રહી અને યુદ્ધનું સંચાલન કરે છે. જ્યારે આપણી યુદ્ધ કળામાં રાજા અને સેનાપતિ સ્વયં યુદ્ધ કરવા જાય છે. એટલું જ નહીં, તે સૌથી આગળ રહે છે, જેથી તેમનો નાશ કરવો સરળ કામ બની જાય છે. તેમનો નાશ થતાં જ
સેના ભાગી છૂટે છે, કારણ કે નેતા વિના યુદ્ધ ન થાય. માટે અસ્વામી સંહત સેના યુદ્ધ કરી શકતી નથી. અંગ્રેજોએ તેનો ઉપાય ડેપ્યુટીની નિયુક્તિથી કર્યો છે, અર્થાત પ્રત્યેક મહત્વની વ્યક્તિનો કોઈને કોઈ ડેપ્યુટી હોય, જે તરત જ જરૂર પડે લગામ સંભાળી લે. આ બધું પ્રથમથી જ નક્કી હોય, જેથી વિવાદ ન થાય. 24. ભિન્નકૂટ. ભિન્નકૂટ સેના તેને કહેવાય છે જેનો સર્વોચ્ચ અધ્યક્ષ હોય. યુદ્ધ અધિનાયકવાદથી લડાતું હોય છે, અર્થાત સર્વોચ્ચ સેનાપતિને પૂરેપૂરી સત્તા આપીને જ યુદ્ધ લડી શકાય. સેનાપતિના હાથ બાંધી યુદ્ધ લડાવનારા હારી જતા હોય છે. બધા નિર્ણયો સેનાપતિ ઉપર છોડી દેવા જોઈએ. જે રાજા કે નેતાઓ નાની નાની વાતોના નિર્ણય પણ પોતાના દ્વારા કરાવતા હોય છે, તે સેનાપતિની કુશળતા ખીલવા દેતા નથી. હા, મહત્વના નિર્ણયો ભલે રાજા કરે, પણ પછી બધો વ્યૂહ સેનાપતિ કરે. આવી ભિન્નકૂટ સેનાને ફરીથી યોગ્ય નેતા મળી જાય તો તે યુદ્ધ કરી શકતી હોય છે. જેમ કે ચેમ્બરલેનની જગ્યાએ બ્રિટનનું સુકાન ચર્ચિલે સંભાળ્યું, તેમ ખરેખર યુદ્ધ તો નેતા કે સેનાપતિ જ કરતો હોય છે. 25. અંધસેના. અંધસેના તેને કહેવાય છે જે શત્રુ પક્ષની કશી જ જાણકારી નથી રાખતી. આવી સેના આંધળી થઈ અને લડવા જાય છે અને હારી જાય છે. યુદ્ધ કરતા પહેલા ગુપ્તચરોના દ્વારા શત્રુ પક્ષની રજે રજ બાતમી મેળવી લેવી જરૂરી હોય છે. આવી બાતમી વિનાની સેના અંધ સેના છે, જે યુદ્ધ કરી શકતી નથી. ઉપરના કારણોથી યુદ્ધ માટેની યોગ્ય સેનાનું નિર્માણ કરી શકાશે. યુદ્ધ માટે અયોગ્ય ઠરતી સેનાને વ્યસન માન્યું છે. તેનાથી મુક્ત થવા આ પ્રમાણે ઉપાયો કરવા. 1. સમાજને માન આપીને. 2. દોષ વિનાની સેનાને બીજી સેના સાથે રાખવી, જેથી તે નિયંત્રણ રાખી શકે. 3. જંગલમાં સેનાનો પડાવ નાખવો, તેને અયોગ્ય સંપર્કથી બચાવવી. 4. શત્રુની સેનામાં ભંગાણ પડાવવું. 5. શત્રુ બળવાન હોય તો વધુ બળવાન રાજા સાથે સંધિ કરવી. કુશળ રાજાએ કદી પણ સેનાને નવરી ન રાખવી. શાંતિકાળમાં પણ શત્રુ પક્ષ ઉપર ફટકા મારતા રહેવું. મિત્ર સંકટ. વ્યક્તિએ મિત્ર વિનાનું ન રહેવું. રાજાએ તો ખાસ મિત્રો કરવા જ. મિત્રોથી રાષ્ટ્ર બળવાન બનતું હોય છે. અમિત્ર રાજનીતિ એટલે કમજોર રાષ્ટ્રનીતિ. પણ મિત્ર બનાવ્યા પછી જો સંબંધ બગડે અને મિત્ર શત્રુ બને તો તે બમણો હાનિકારક થઈ શકે છે. ચાણક્ય તેને મિત્ર વ્યસન સંકટ કહે છે. તેનાથી કેમ બચવું તેના ઉપાયો બતાવે છે. જે રાજા પોતાના સ્વાર્થ માટે કે સ્વજનના સ્વાર્થ માટે કોઈની મૈત્રી કરી અને યુદ્ધ કરે અને તેનો લાભ ઉઠાવે, પણ વિજય મેળવ્યા પછી તે સહાયકને ભૂલી જાય અને શત્રુના પક્ષમાં થઈ જાય અને સહાય કરનારને ખરા સમયે સહાય કરતો નથી, તે મિત્ર સાથે તેના સંબંધ બગડી જાય છે અને તે શત્રુ પણ થઈ જાય છે. રાજાએ જે રાજાના સહયોગથી યુદ્ધ કર્યું હોય તે બધાને સાથે રાખીને સંધિ કરવી. તેમની સલાહ લઈને તેમને આગળ રાખી સંધિ કરવી, જેથી તે બધાને વિરોધી થવાનું નિમિત્ત ન મળે. જો રાજા એકલો જ ગુપચૂપ સંધિ કરી લે અને શત્રુ પાસેથી ફાયદો ઉઠાવે તો સહાયકો સાથે સંબંધ બગડી શકે છે. માટે તેવું ન કરવું. જ્યારે સહાયકની સહાયથી યુદ્ધ કર્યું હોય તેમાં સહાયક રાજા શત્રુ દ્વારા પકડાઈ જાય ત્યારે જો રાજા તરત જ તેને છોડાવવા પ્રયત્ન કરતો નથી, તેને છોડાવતો નથી, તો તેઓ સહાયક શત્રુ થઈ જાય છે. માટે તરત જ તેને છોડાવવા પ્રયત્નો કરવા. જે રાજાએ મિત્ર રાજાનું સ્વયં પોતે અથવા બીજાના દ્વારા ધન વગેરે હરણ કર્યું હોય અને તેને પાછું ન આપ્યું કે અપાવ્યું હોય, તેવો મિત્ર રાજા પણ શત્રુ થઈ જાય છે. માટે તેવું ન કરવું. જેને પોતાની પાંખમાં લીધો હોય તેવા રાજા તથા તેની સંપત્તિનું સ્વયંથી તથા બીજાથી રક્ષણ કરવું. જે સહાયક રાજા કમજોર હોય તેની ઉપેક્ષા કરવામાં આવે
તેને કોઈ પણ સમયે અપમાનજનક વાતો સંભળાવવામાં આવે તો તે પણ વિરોધી થઈ જાય છે. માટે તેવું ન કરવું. ઓછી શક્તિવાળા મિત્ર રાજાઓને પણ પૂરું માન આપવું તથા તેમની ઉપયોગિતા બતાવવી. કેટલાક રાજાઓએ યુદ્ધ વખતે ઘણી મદદ કરી હોય, વીરતાથી યુદ્ધ કરી વિજય અપાવ્યો હોય, તેવા રાજાનું યોગ્ય સન્માન ન કરવામાં આવે તો તે પણ નારાજ થઈ જાય છે. તેમની પૂરેપૂરી જાહેરમાં કદર કરી સન્માન આપવું, જેમ અંગ્રેજો જુદા જુદા ઇલકાબો આપતા તેમ. કેટલીક વાર એવું બને કે નાયક રાજાએ પોતાના મિત્ર રાજાનું અપમાન કર્યું હોય. તે જોઈ અને પેલો રાજા વિચારે કે કોઈ વાર મારું પણ આવી જ રીતે આ રાજા અપમાન કરશે. તેવું સમજીને રાજા પ્રત્યે વિરોધી વલણ કરતો થઈ જાય. તો તેવા પ્રસંગો નિવારવા પ્રથમ તો કોઈનું અપમાન કરવું જ નહીં. રાજાએ વાણી અને વ્યવહારમાં ભારે સંયમ રાખવો જરૂરી હોય છે. રાજાએ મૈત્રીનો ભંગ થાય તેવું કશું કરવું નહીં. કદાચ જાણતા અજાણતા તેવું થઈ ગયું હોય તો શામક ઉપાયો દ્વારા બાજી સુધારી લેવી. જરૂર પડે તો ક્ષમા માંગીને કે દિલગીરી વ્યક્ત કરીને નારાજ થયેલા રાજાને મનાવી લેવો. આ રીતે મિત્રોને શત્રુ થતા અટકાવવા અને મિત્રો વધારવાથી રાજા બળવાન બને છે અને ઘણા સંકટોથી બચી જાય છે.